તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા હોડી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા હરણી બોટ કાંડની જે ઘટના બની હતી તેમાં 12 નાના બાળકો સહિત 2 શિક્ષિકાઓના દુઃખદ મૃત્યુ થયા હતા, જે બાદ દરેક નાના મોટા સમુદાય અને જનતા દ્વારા શ્રદ્ધાંજલિ, ખીરાજે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળે છે। ત્યારે તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે વાસણા રાણેશ્વર સર્કલથી પત્રકાર 4 રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મૌન કેન્ડલ માર્ચ યોજી હતી। હોડી દુર્ઘટનામાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયત મંસૂરીના પિતા અલ્તાફ મંસૂરી અને વડોદરા હરણી પોલીસના 2 જાંબાજ જવાનોના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। જાંબાજ પોલીસ જવાન જેમને હરણી તળાવનો પહેલો PCR કોલ મળતા તળાવ ખાતે પહોંચી પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી 3 જેટલા બાળકો અને 2 શિક્ષકોના જીવ બચાવ્યા હતા। તેમને તાંદલજાના વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ कार्यक्रम सैयद रिजवान बापू, जावेदभाई मलिक, जाबिर खान, नजीर शेख, धवल सोलंकी, गौतम बारोट सहित स्थानिको जोड़ाया था कि हमारे हिंदुस्तान में, गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता। हमारे ये मासूम बच्चे जो शहीद हो गए, इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए, इन्हें शहीदी का हक चाहिए। ये मरे नहीं है, इन्हें मारा गया है। मारा किस तरह से गया है सभी को पता है, मैं खुले शब्द में नहीं कहना चाहूँगा। सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएं बार बार ना हो, सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए। सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है, सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है। जिस तरह तांदलजा की मीडिया ने आज ये प्रोग्राम रखा, श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया, उसी तरह से सारे हिंदुस्तान, सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाए जो बच्चे, इन्हें इनका हक दिलाना है और सरकार को जगाए रखना है। इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है। जय हिंद, जय भारत। आज तांदलजा विस्तारमा अपना मीडिया मित्रों તેમજ सामाजिक कार्यकरो तरफथी जे होडी दुर्घटनामां नाना भूलकाओ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું એક આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબારક વ તઆલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ અતા ફરમાવે અને એમના ઘરવાળાઓને સબર કરવાની હિંમત આપે। સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય। અને અમારી તાંદલજા વતી દુઆ છે કે વડોદરાવાસીની અલ્લાહ તબારક વ તઆલા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાંદલજા તરફથી બધાની હું દુઆ કરું છું। અસ્સલામુ અલૈકુમ।